તો ગૌ હત્યારાઓને સજા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે। હર્ષ સંઘવીએ કહ્યું છે કે ગૌ રક્ષા માટે મજબૂતીથી ઊભા છીએ। અમદાવાદની કોર્ટે ઐતિહાસિક ફેસલો આપ્યો છે અને ખાલી ગૌ હત્યારાને પકડતા નથી, સજા સુધી પણ અમે લડીએ છીએ। ઇમરાન શેખ મોહસીનને પણ 7 વર્ષની સજા થઈ છે। ગુજરાત સરકાર દ્વારા ગૌ હત્યા માટેનો કાયદો બનાવાયો છે અને અમારી સરકાર ગૌ હત્યારાઓને પકડવાનું પણ કામ કરે છે। ગૌ હત્યાને સજા આપવાનો આ મહિનામાં ત્રીજો ચુકાદો છે। હર્ષ સંઘવીએ કહ્યું, જય ગૌ માતા। આપણા સૌનું આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે કે ગૌ માતા અને આ ગૌ હત્યા પર પ્રતિબંધનો કાયદો લાવનાર એ પહેલી ગુજરાત સરકાર હતી। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ગુજરાતના મુખ્યમંત્રી કાલ દરમિયાનના શાસનમાં આ કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો। ગુજરાત એવું રાજ્ય છે જ્યાં કરોડો લોકોને ગૌ માતા જોડે ખૂબ મોટી આસ્થા જોડાયેલી છે અને આ ગૌ માતાનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે। આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ ગૌ હત્યારાઓને એક પછી એક પકડવાનું જ નહીં, માત્ર આ ગૌ હત્યારાઓને માત્ર એમના કેસ કરીને જામીન પ્રાપ્ત થઈ જાય એટલું જ નહીં, એ કેસ કર્યા પછી ડે ટુ ડે ફોલોઅપ કરીને આવા ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ। ગુજરાતમાં આ મહિને આ ત્રીજો ચુકાદો છે। કાલે અમદાવાદ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક ફેસલો આપવામાં આવ્યો છે અને બે હત્યારાઓને 7 વર્ષની કડક સજા આપવામાં આવી છે। ગુજરાત સરકાર, પોલીસ વિભાગ અને કાયદો વિભાગ આ બધાને હું અભિનંદન આપું છું। એક પછી એક આ તમામ ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીશું।